આ વર્ષે મૂર્તિ એવી લાવો કે ગણપતિની મૂર્તિ માટી વાળી હોય અને આપણે ઘેરે મૂર્તિ લાવી 10 દિવસ ધામધૂમથી પૂજા કરો. ધામધૂમથી ગણપતિની પૂજા કરો. 10 દિવસ ડીજે વગાડો, આરતી કરો 10 દિવસ, પ્રેમ ભેરો ગણપતિજીને આશીર્વાદ લ્યો અને આવતા વર્ષે ગણપતિજીને કહેજો પાછા આવે અને ફરીથી અમારા ઘેરે પધારજો ગણપતિજીને. 10 દિવસ આરતી કરો, પૂજા કરો, વિધિ કરો. જાવા તાણી એમ કહો છો કે ગણપતિ બાપા મોર્યા ઉપજા વખતે અવતર્યા, એ પાછા આવ્યા. તો આપણે 10 દિવસ પૂરા થાય ગણપતિના મૂર્તિના, તો માટીની મૂર્તિ લાવો. ઘેરે એક મોટું ટબ લઈ લો અને ટબમાં ગણપતિનું વિસર્જન કરો અને તમારી સામે છે તમારા ગણપતિની મૂર્તિ સારી ઈચ્છા વિસર્જન થશે. અને એ વિસર્જન થાય તમારી નજરમાં રહે કે ભાઈ તમારી મૂર્તિ છે તમે વિસર્જન કરી છે, વ્યવસ્થિત રીતે વિસર્જન થઈ છે, વ્યવસ્થિત રીતે ગણપતિની મૂર્તિ વિસર્જન થાય છે. તમે જાઓ તો ગણપતિનું ડીજે વગાડો છો, ડીજે વગાડતા વગાડતા જાવ છો જ્યાં આપણે વિસર્જન કરે છે, ચાલો આપણે અહીંયા ગણપતિનું વિસર્જન કરે છે ત્યાં આપણે જાય. તમે પોગી ગયા વિસર્જન કરવા. વિસર્જન કર્યા પછી તમે જોવો નહીં. કેમ? તમને જોવા મળતું જ નથી કોઈને. ગણપતિની મૂર્તિ વિસર્જન થઈ જાય છે પછી તમે એમ કહે છે કે ભાઈ આગળ જાઓ, બીજા લોકોને આવવા દો. એ લોકોને ટ્રાફિક હોય, એ લોકો તમારા પાછળ એકના પાછળ તો શાંતિથી કરવાના છે નહીં. એ લોકો મન થાય કે મૂર્તિ પધરાવી દેવાના, અને એ જ મૂર્તિ તમને ખબર નથી કે મૂર્તિનું શું થયું છે, શું નથી થયું, મૂર્તિ કઈ રીતે પધરાવે છે, કેમ પુલ ઉપરથી સીધો ઘા કરી દે છે. એવો તો કોઈ નથી જોતું, કોઈ જોવા જાતું નથી મૂર્તિ. 10 દી પૂરા થાય 11મા દિવસે આપણે જોઈએ સ્ટેટસમાં ચડાવી ગણપતિની મૂર્તિનું વિસર્જન જોયું મેં. સ્ટેટસમાં ગીત ચડાવો તો હારો હાર લો. આવી રીતના મૂર્તિ વિસર્જન થઈ છે. કેમ મૂર્તિ વિસર્જન થઈ, કઈ રીતે થઈ, કોઈ જોવા જ નથી, કોઈ જાણ નથી લીધી. મૂર્તિ વિસર્જન કરો ઈ સ્ટેટસમાં કેવું હોય ઈ તમને કહું. સ્ટેટસની અંદર એવી વસ્તુ હોય છે કે ગણપતિનું મૂર્તિ વિસર્જન થાય છે, પુલ ઉપરથી સીધી મૂર્તિ નીચે નાખે છે, બરાબર, આપણે પધરાવીએ છીએ એમ કરતી. સ્ટેટસમાં જોવો તો એમ કહે કે મૂર્તિ નાખી છે, આપણે એમ કે પધરાવી. એવું સ્ટેટસ શું કામ મૂકો છો? અને મૂકવું હોય એવું સ્ટેટસ તો સામે બોલો ને. સ્ટેટસ મૂકે કાંઈ નહીં થાય, સામું બોલવું પડશે તમારે. તો મૂર્તિ વિસર્જન થાય છે કઈ રીતે થાય છે, એ મૂર્તિનું શું થાય છે કોઈને ખબર નથી. તો જોવા જાવ એના કરતા બોલવું સારું. અને ગણપતિજીને લાવો ઘેરે, ધૂમધામથી બોલાવો, ધૂમધામથી પૂજા કરો અને વિસર્જન કરો સારી રીતે. ઘેરે બેઠા વિસર્જન કરો, ઘેરે મોટું સબ લઈને મૂર્તિનું વિસર્જન કરો. સારું, હાલો તો બોલો ગણપતિ બાપા મોર્યા.